સુરતના વેસુ વિસ્તારમાં તાજેતરમાં એક ભવ્ય એવિએશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે જાણીતું સુરત હવે આકાશ આંબવા તૈયાર છે. સુરતના વેસુ વિસ્તારમાં તાજેતરમાં એક ભવ્ય એવિએશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સુરતના યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો. આ સેમિનાર જાણીતા એવિએશન મેન્ટર અને અનુભવી પાયલોટ કેપ્ટન નીતિશ અરોરા દ્વારા લેવામાં આવ્યો હતો. નવેમ્બર આલ્ફા એવિએશન એકેડમી દ્વારા આયોજિત આ સેમિનારનો મુખ્ય હેતુ સુરતના યુવાનોને એવિએશન ક્ષેત્રે રહેલી કારકિર્દીની તકો વિશે માહિતગાર કરવાનો હતો. 15 વર્ષથી વધુનો એરલાઇન્સ કોકપિટનો અનુભવ ધરાવતા કેપ્ટન નીતિશ અરોરાએ પાયલોટ બનવા માટેની સફર અને તેની બારીકીઓ વિશે લાઈવ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનારથી સુરતના એ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેઓ એવિએશન સેક્ટરમાં પોતાનું ભવિષ્ય બનાવવા માંગે છે. તો વેસુ વિસ્તારમાં યોજાયેલો આ કાર્યક્રમ સુરતના શૈક્ષણિક અને વ્યવસાયિક ક્ષેત્રે એક નવું સોપાન માનવામાં આવે છે. મારું નામ વાલજીભાઈ અરજીભાઈ વઘાસિયા, સૌરાષ્ટ્રનો વતની છું. સણોસરા લોકભાટની મારું વતન છે. આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમનું આયોજન છે? આજે આવ્યો છે કોમર્શિયલ પાયલોટ બનવા માટે. ઘણા બધા વિચારો હોય કે ભાઈ આ પાયલોટ બનવા માટે શું કરવું, ક્યાં જવું, કેટલો ખર્ચો લાગતો છે. એટલે અમને એવું લાગે કે સેમિનાર બનાવી એમ, અને અમે સેમિનાર ફ્રી રાખ્યો છે. કોઈ પણ ₹1 ચાર્જ લેવા નથી અને જમવાનું. એટલે બને ત્યાં સુધી આપણી સુરતની જનતાને આ લાભ મળે, કેમ કે સુરતની અંદર ઘણા સ્ટુડન્ટ એવા છે કે પાયલોટ બનવું છે પણ આની માહિતી કોઈની પાસે છે નહીં, અને અહીંયા ફ્લાઇંગ ક્લબ નહોતી. એટલે અમે નીતિશ સર અરોરાને બોલાવ્યા અને અહીંયા અમે 1 સાલ પહેલાં અને ગ્રાઉન્ડ ટ્રેનિંગ માટે અહીંયા સ્કૂલ ચાલુ કરી છે, અને એને અહીંયા બોલાવી અને માહિતી આપવા માટે આ સેમિનાર બનાવ્યો છે. આજે કેટલા સ્ટુડન્ટો માર્ગદર્શન લેવા માટે આવ્યા? આજે લગભગ 350 તો પાક્કા એમ છે. 350 સ્ટુડન્ટો માહિતી લેવા માટે, કેમ કે એને ખબર જ નહોતી હોય, તો અધૂરી માહિતી હોય, વાયા મળી હોય. તો નીતિશ સર અરોરા પોતે 25 સાલથી કેપ્ટન છે પોતે, અને પોતાની 4 ફ્લાઇંગ ક્લબ છે. યુએસએમાં છે, ફિલિપાઇન્સમાં છે, આફ્રિકામાં છે અને ઇન્ડિયામાં 2 છે. એટલે ઘણા સંકળાયેલા છે. એટલે આ માહિતી માટે બોલાવ્યા છે. આ વિદ્યાર્થીઓ એરલાઇન્સ ફિલ્ડમાં આવવા માંગતા હોય તે લોકોને તમે શું કહેશો? વિદ્યાર્થીઓને આવવા માંગતા હોય અને કહીએ આવતું ફ્યુચર બહુ સારું છે, કેમ કે આજથી 25 વર્ષ પહેલાં ગાડીનો ડ્રાઈવર ક્યાં નહોતો મળતો, તો આજે આપણા હિન્દુસ્તાનની માલપા, વિશ્વની માલપા આજે 25,000 પ્લેનોની પાયલોટની જરૂરિયાત છે. અને સુરતની માલપા પણ 11 થી 12 પ્લેન વેઇટિંગમાં છે, પણ પાયલોટ મળતા નથી એમ. એટલે આવતો સમય પાયલોટ માટે બહુ સારો છે. તમારું નામ? યશવી કેવડિયા છે મારું નામ. હું અત્યારે ફ્લાઇટ ટ્રેનિંગ માટે જઈ રહી છું, CPL ની ટ્રેનિંગ માટે. હું આ નવેમ્બર આલ્ફા એવિએશનથી 2 વર્ષથી હું જોડાયેલી છું આના જોડે. 11th સ્ટાન્ડર્ડ મેં કમ્પ્લીટ કર્યું, પછીથી હું આ નવેમ્બર આલ્ફા સાથે જોડાયેલી છું. પછી મેં મેડિકલ ક્લિયર કર્યા, અને પછી 12th પછી જે નવેમ્બર આલ્ફાવાળા જે સર છે, નીતિશ સર અરોરા, જે કેપ્ટન છે અને અત્યારે ચીફ પાયલટ છે, એને અમે થોડોક સહકાર આપ્યો, થોડુંક એને ગાઈડન્સ આપ્યું કે અમારા સુરતમાં આવી એકેડમી નથી, એવિએશન એકેડમી, એને બધું કીધું. એટલે એમની ફર્સ્ટ એકેડમી અત્યારે અમે સુરતમાં ખોલાવડાવી છે, અને એનું આઈ થિંક 1 વર્ષ થયું છે. 9 મહિનાથી 1 વર્ષ વચ્ચેની પ્રોસેસ થયેલી છે. અને મેં 6 મંથ્સમાં બધી એક્ઝામ્સ ક્લિયર કરી છે, અને હવે હું ફિલિપિન્સ ટ્રેનિંગ માટે જઈ રહી છું. અને મને એક એવું સ્ટ્રગલિંગ પાર્ટ હતો મારો વચ્ચે કે જ્યાં મને બહુ ગાઈડન્સ જોતું હતું, જે મને નહોતું મળતું. તો એક મારી ઈચ્છા હતી કે હું મારા સુરતવાળા જે સ્ટુડન્ટ્સ છે કે જે એવિએશન કરિયરને લગતા જેને આગળ વધવું છે, એ લોકોને હું હેલ્પ કરતી જાઉં. હું ફિલિપિન્સ જાઉં છું એ પહેલાં, તો એની માટે મેં આજે એક સેમિનાર ગોઠવ્યો હતો. એમાં મેં ધાર્યા હતા કે 150 માણસો આવશે. એમાં બી મને બીક હતી કે 150 નહીં આવે તો, બટ અનબિલીવેબલ થઈ ગયું છે. અત્યારે 300 કરતાં પણ વધારે માણસો અત્યારે અહીંયા સેમિનારમાં આવ્યું છે, અને એ જોઈને મને ખૂબ જ ખુશી થાય છે. અને મારા સર અને એનો અત્યારે હાલમાં સેમિનાર ચાલી રહ્યો છે, અને હું એમાં પાર્ટિસિપેન્ટ થયેલી છું, અને ઘણા બધા બીજા પણ સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેન્ટ. અને હું આ સેમિનાર ઓર્ગેનાઇઝ કરીને મને ખૂબ જ